વડોદરાના સ્માર્ટ સિટી તંત્રના પ્રતાપે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે કાસ બનાવાય છે. આ કાસ આરસીસી ચેમ્બરથી બંધ હોય છે, જેને કારણે તે કાસો વર્ષો જૂની હોવાથી અંદર માટી કચરો જામ થઈ જાય છે અને પાણીના વહન માટે અસરકારક પુરવાર થતી નથી. વડોદરામાં આ વર્ષે પૂરથી લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેના પાલિકાના સત્તાધીશો અને એસી કેબિનોમાં બેસી કાર્ય કરતા અધિકારીઓ જવાબદાર છે. વરસાદી કાસ પર આરસીસી ચણતરથી કાસની યોગ્ય સફાઈ થતી નથી, તે માટે યોગ્ય આયોજન થતા નથી. પરિણામે સ્લેબ તોડી સફાઈ કરવી પડતી હોય છે, તો ક્યાંક વરસાદી કાસોમાં ગટરનું જોડાણ પણ થયાનું સામે આવતું હોય છે. હાલ તો વોર્ડ 15ના જાગૃત કાઉન્સિલર આશિષ જોશીની રજૂઆતો બાદ વોર્ડ 15ના વિસ્તારમાં આવેલ વરસાદી કાસોની સફાઈ કામગીરી હાથ ધરાઈ છે, જેના ટ્રેક્ટરો ભરી માટી કચરો નીકાળ્યા અંગે આશિષ જોશીએ જણાવ્યું. સાથે જ તેમણે વડોદરા શહેરમાં પૂર ન આવે તેવી કામગીરી માટે પ્રી મોન્સૂન શબ્દ હટાવી બારેમાસ આ કાસોની સાફ સફાઈની કામગીરી થવી જોઈએ તેવી પણ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ હાલમાં વોર્ડ 15 વિસ્તારમાં થઈ રહેલ કાસોની સફાઈ તેમજ જૂની વ્યવસ્થાને સ્થાને નવીન વ્યવસ્થા થઈ રહી છે તે સંદર્ભે માહિતી આપી હતી. પાછલા વર્ષે આવેલો એટલે આજ વખતનું જે વરસાદનું જે પૂર આવ્યું ત્રણ વખત, એના પરથી વોર્ડ વિસ્તારમાં ફરવાથી અમારા ધ્યાને આવ્યું કે જે વર્ષો જૂની વોર્ડમાં વરસાદી કાંસ છે, જેના પર સ્લેબો છે, આરસીસીના સ્લેબ હોવાના કારણે એમાં વચ્ચેથી સફાઈ કોઈ જગ્યાએ થઈ નથી. એના કારણે પાણીનો ભરાવો ખૂબ 24-48 કલાક સુધી પાણી ખસતું નહોતું. એને સફાઈ કરવાની સૂચના આપવામાં આવી. આપ જોઈ શકો છો કે આ કલા દર્શનથી શાસ્ત્રીબાગ સુધીમાં લગભગ 30 વર્ષ જૂની વરસાદી કાંસને સ્લેબ તોડીને અંદરથી એક જગ્યાએથી જ 2-3 ટ્રેક્ટર ભરાય એટલો કિચડ સ્લજ નીકળ્યો છે. આવું 10થી 12 જગ્યાએ સ્લેબ તોડીને કિચડ કાઢવાનું કામ વોર્ડ 15માં શરૂ કર્યું છે. 30 વર્ષ જૂની ઉમા 4 રસ્તાથી વૃંદાવન 4 રસ્તાની વરસાદી લાઈન, ત્યાં પણ નવી પાઇપો નાખીને નીકળતા જે જૂના ભૂંગળા છે એને જોઈએ તો ભૂંગળામાંથી ટોટલી ભૂંગળાનું માટીથી મોઢું ભરાઈ ગયેલું એ રીતની વરસાદી કાંસની હાલત હતી. નવીન વરસાદી કાંસ પરિવાર 4 રસ્તાથી વૈકુંઠ સુધી, જે વૈકુંઠ સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા રહે છે. હાઈવેથી આવતું પાણી પણ પહેલું વૈકુંઠ સોસાયટીમાં ભરાય છે. ત્યાં પણ મોટી 900ના ભૂંગળા નાખીને વરસાદી કાંસનું જોડાણ કર્યું છે. એટલે વોર્ડ વિસ્તારમાં જે સૌથી વર્ષો જૂની કાંસો છે એને હયાત ભૂંગળાને કાઢીને નવીન કાંસો નાખવાનું અને જે જૂના સ્લેબ છે એને તોડીને એમાંથી સફાઈની કામગીરી શરૂ કરી છે. એટલે પાણીની કેપેસિટી વહન કરવાની વરસાદી કાંસની વધશે આનાથી, અને વિસ્તારમાંથી ઝડપભેર વરસાદી પાણીનો નિકાલ થાય એ પ્રકારની આ કામગીરી શરૂ. જો આ કામગીરી થઈ હોત તો વોર્ડ વિસ્તારમાં ઘણા ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા જે હતી, લોકોનો ઘર વખરી સામાન પલળી ગયો, એ ક્યાંક મહદ અંશે એમને રાહત મળી હોત. અને મેં ગયા વર્ષના પૂરથી સ્પષ્ટ ભાષામાં અધિકારી અને કમિશનરને સૂચના આપી છે કે હવે વડોદરા શહેરને પૂરથી બચાવવું હશે તો પ્રી મોન્સૂન શબ્દ કાઢી અને મોન્સૂન કામગીરી 12 માસ કરવી પડશે. વડોદરા શહેરની તમામ વર્ષો જૂની